નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને. આ વખતનો જે વિષય છે એ વિષય થોડો એક અલગ પ્રકારનો છે. એ પહેલાં આપ સૌને જણાવી દઉં કે જે લોકોએ મારો વિડીયોને લાઈક અથવા શેર કર્યો છે અથવા તો જોયો છે એ સૌને મારા તરફથી ધન્યવાદ. હવેનો જે વિષય છે એ વિષયનું નામ છે અવૈધ સંબંધ એટલે કે અનૈતિક સંબંધ. આ એક વિષય એક નવા પ્રકારનો છે અને જ્યોતિષ શાસ્ત્રમાં અવૈધ સંબંધ જેવા વિષયોમાં સ્પષ્ટતા મળે છે. ચંદ્રમા મનનો કારક હોય છે અને કામ વાસના મનથી જાગૃત થતી હોય છે. લગ્ન એટલે કે પ્રથમ ભાવ જાતક સ્વયં હોય છે. પંચમ ભાવ પત્ની અથવા પ્રેમિકાનો હોય છે અને સપ્તમ ભાવ એ પત્નીનો હોય છે. શુક્ર એ ભોગ વિલાસનો કારક હોય છે. શનિ, મંગળ, રાહુ પંચમ ભાવ પંચમેશ, દ્વાદશ અને દ્વાદશેશની આસપાસ આ સંબંધ હોવા ઉપર વિવાહપૂર્વ અવૈધ સંબંધ એટલે કે અનૈતિક સંબંધ સ્થાપિત થતો હોય છે. કોઈ પણ વ્યક્તિનો જન્મકુંડળીમાં સપ્તમ ભાવ પર શનિ સાથે ચંદ્ર સાથે યુતિ હોય તો જાતક માનસિક રૂપથી વ્યથિત અથવા પીડિત રહેતો હોય છે અને પ્રેમ સંબંધ પણ કરાવતો હોય છે. જ્યોતિષમાં આ થવાના યોગો નીચે મુજબ છે, જે એક એક કરીને હું તમને સૂત્ર કહીશ. તો ઓલમોસ્ટ આ જે સૂત્રો છે એ 29 જેવા સૂત્રો છે, એ આ નિયમો છે. કદાચ બનશે તો હું આને 2 પાઠમાં એને આપણે નિયમોને લઈ લઈશ. સાથે સાથે મારા જે આવનારના વિડીયો છે, જે હવે પછીના જે વિડીયો આવશે એમાં હજી હું નવા ફલાદેશ લાવવાની કોશિશ કરીશ. જે જ્યોતિષ જાણે છે અથવા તો જે શિખાઉ જ્યોતિષ છે એ લોકો માટે આ નિયમો બહુ લાભકારી થતા હોય છે. તથા ફલાદશ કરવામાં પણ આ બધા નિયમો ખૂબ જ સરળતાથી આપની સમક્ષ એ મળી રહેશે. આ વિડીયો ખોવાઈ ના જાય યા ભૂલાઈ ના જાય એ માટે આપ આ વિડીયોને સેવ કરજો, જેથી કરીને ભવિષ્યમાં આપ સૌને આ જે ફલાદેશ છે એમાં શોધવામાં તમને સુગમતા પડે, સરળતા પડે અને આપને સચોટ માહિતી પ્રાપ્ત થયા કરે. જો આપને આ સચોટ માહિતી પ્રાપ્ત થાય અને આપને કોઈ લાભકારી થાય તો આ વિડીયોને આપ આગળ લાઈક અને શેર કરજો. તો ચાલો શરૂઆત કરીએ. નિયમ પહેલો. કુંડળીમાં શનિ, શુક્ર અને મંગળની યુતિ આ યોગનું નિર્માણ કરતી હોય છે. ત્યાર પછીનું બીજો નિયમ છે કે કુંડળીમાં શનિ શુક્રની યુતિ વૈવાહિક એટલે કે લગ્ન જીવનમાં અન્યનું આવવાનું કારણ પણ બની શકે છે. ત્યાર પછીનું ત્રીજું સૂત્ર છે કે મેષ અથવા વૃશ્ચિક રાશિમાં મંગળ અને શુક્રની યુતિ આ યોગનું નિર્માણ કરતી હોય છે. ત્યાર પછીનું ચોથું સૂત્ર છે કે પંચમ ભાવમાં શનિ, શુક્ર અને મંગળની યુતિ આ યોગનું નિર્માણ કરતી હોય છે. ત્યાર પછીનું એક પાંચમું સૂત્ર છે અથવા પાંચમો નિયમ. કુંડળીમાં ચંદ્રમાંથી દ્વિતીય સ્થાનમાં શુક્ર હોય તો સુન્ફા નામક યોગ બનતો હોય છે. આવા જાતક ભૌતિક સુખની પ્રાપ્તિ કરે છે અને એમનું રૂપ આકર્ષક હોય છે. અન્ય સ્ત્રી જોડે જે અનૈતિક સંબંધની પ્રબળ સંભાવના રહેલી હોય છે. ત્યાર પછીનું એક છઠ્ઠું સૂત્ર છે કે દ્વિતીય એટલે કે બીજો ભાવ, છઠ્ઠો ભાવ અને સાતમા ભાવના સ્વામી જોડે શુક્રની યુતિ લગ્નમાં હોય તો જાતકના ચરિત્ર પર
સંદેહ ઉત્પન્ન કરતું હોય છે. ત્યાર પછીનું 7મું સૂત્ર છે કે સૂર્ય અને શુક્રની યુતિ મીન લગ્નમાં હોય તો જાતક અત્યંત કામુક હોય છે. ત્યાર પછીનું એક 8મું સૂત્ર છે કે બુધ અને શુક્રની યુતિ સપ્તમ ભાવમાં હોય તો જાતક નવા તરીકા ગોતતો હોય છે અનૈતિક સંબંધ બનાવવા માટે. ત્યાર પછીનું 9મું સૂત્ર છે કે શનિ, મંગળ અને શુક્રની યુતિ કામ વાસના જોડે એકદમ ઘનિષ્ઠ સંબંધ રાખતું હોય છે. જો આ યુતિ સપ્તમ ભાવમાં હોય એટલે કે સપ્તમ ભાવ પર હોય તો જાતક સમલંગી હોય છે, અને આ યુતિ અષ્ટમ, નવમ અથવા દ્વાદશ ભાવ ઉપર હોય તો એમનાથી મોટા વ્યક્તિ જોડે સંબંધ બનાવતું હોય છે. ત્યાર પછીનું 10મું સૂત્ર છે કે મંગળ અને રાહુની યુતિ અથવા દ્રષ્ટિ શુક્ર પર હોય તો જાતક કામુક હશે અને અનૈતિક સંબંધ બનાવવામાં તેનું મન ભટકતું રહેતું હોય છે. ત્યાર પછીનું એક બીજું સૂત્ર છે કે 11મું સૂત્ર, લગ્ન ચતુર્થ, સપ્તમ, દસમ ભાવમાં ગુરુ પર મંગળ અથવા તો શુક્રનો પ્રભાવ હોય અને ચંદ્ર ઉપર રાહુનો પ્રભાવ હોય તો વ્યક્તિ અવૈધ એટલે કે અનૈતિક સંબંધ બનાવવા માટે બધી સીમાઓનું ઉલ્લંઘન કરતો હોય છે. ત્યાર પછીનું 12મું સૂત્ર છે કે લગ્નમાં શનિ હોવું જાતકમાં કામ વાસના વધારતું હોય છે. પંચમ ભાવમાં શનિ હોય તો જાતક પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ પ્રતિ અનૈતિક સંબંધ રાખવા માટે આકર્ષિત એટલે કે એના તરફ ખેંચાતો હોય છે. ત્યાર પછીનું એક 13મું સૂત્ર છે કે શનિ સપ્તમ ભાવમાં ચંદ્રની સાથે હોય અને મંગળની દ્રષ્ટિ પડતી હોય તો જાતક વેશ્યાગામી હોય છે, અને આ યોગમાં શુક્રની યુતિ અથવા દ્રષ્ટિ થતી હોય તો જાતક અનૈતિક સંબંધ બાંધવામાં નિશ્ચિત હોય છે. ત્યાર પછીનું 14મું સૂત્ર છે કે મંગળ એ રક્તનો કારક હોય છે. કુંડળીમાં કોઈ પણ પાપગ્રહ સાથે મંગળની યુતિ સપ્તમ ભાવમાં હોય અથવા તો સૂર્ય સપ્તમ ભાવમાં અને મંગળ ચતુર્થ ભાવમાં હોય અથવા તો ચતુર્થ ભાવમાં રાહુ હોય તો વ્યક્તિ કામુકતામાં આંધળો થઈ પશુ જેવો વ્યવહાર કરતો હોય છે. ત્યાર પછીનું 15મું સૂત્ર છે રાહુ અષ્ટમ ભાવમાં હોય તો જાતક આપણે અનૈતિક સંબંધ બાંધવામાં પ્રેરાતો હોય છે. ત્યાર પછીનું 16મું સૂત્ર કે ચંદ્રમા જન્મ કુંડળીમાં નીચનો થઈને બેઠો હોય અને તેની ઉપર પાપાગ્રહનો પ્રભાવ વધારે હોય તો જાતક નોકર અથવા નોકરાણી જોડે સંબંધ બનાવતો હોય છે. ચંદ્રમાં દૂષિત થઈને નવમ ભાવમાં હોય તો જાતક તેના ગુરુ અથવા મોટા લોકો સાથે અથવા ગુરુજન અથવા તો ગુરુ પત્ની સાથે સંબંધ બનાવતો હોય છે. ત્યાર પછીનું 17મું સૂત્ર છે કે તુલા રાશિમાં 4 ગ્રહ એક સાથે હોય તો ઘરમાં કલહ એટલે કે ઝઘડો ઉત્પન્ન થાય છે. તેના કારણે જાતક અથવા જાતિકા બહાર સંબંધ બનાવતું હોય છે. ત્યાર પછીનું 18મું સૂત્ર છે કે શનિ દસમ ભાવમાં હોય તો જાતકના મનમાં વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. શુક્ર અને મંગળની યુતિ કોઈ પણ ભાવમાં હોય અને શનિ દસમ ભાવમાં હોય તો જાતક પ્રખર વિદ્વાન હશે, પરંતુ કામ વાસનાને તે ગંભીરતાથી લેતો હોય છે. તેનું મન ક્યારે પણ સ્થિર રહેતું નથી. તે ક્યારેક પંડિત બની જાય છે તો પછી ક્યારેક આવા સંબંધોનો દાસ પણ બની જતો હોય છે. ત્યાર પછીનું 19મું સૂત્ર છે કે બુધ અને શનિની યુતિ સપ્તમ ભાવમાં હોય તો જાતક નીરસ અથવા અયોગ્ય હોય છે. ત્યાર પછીનું એક 20મું સૂત્ર કે સૂર્યનું સપ્તમ ભાવમાં હોવાનું જાતકના વૈવાહિક જીવનમાં કલહ ઉત્પન્ન કરે છે અને તેનાથી પરેશાન થઈને
જાતક આવા સંબંધો બનાવતો હોય છે. આ રીતે આપણે અહીં 20 નિયમોનું વિવરણ કર્યું છે. આ સાથે આમાં એક બીજો પણ નિયમ છે, એવો છે કે મંગળ અને શુક્રની યુતિ કોઈ પણ ભાવમાં થતી હોય તો જાતક આવા અનૈતિક સંબંધો બાંધવામાં પ્રેરિત થતો હોય છે. બીજું કે મંગળ અને શુક્ર, મંગળ એ પરાક્રમ છે, શુક્ર એ ભોગ વિલાસનું કારક હોય છે. જો આની અંદર કદાચ જો શનિનો સંબંધ બી થઈ જાય, સાથે સાથે ચંદ્રનો બી સંબંધ બની જાય અને તેમાં બુદ્ધ પણ જો આવી જતું હોય, બુદ્ધનો સંબંધ બી થતો હોય ને, તો 110% આપણે એમ કહી શકાય કે આવા જાતકો આવા ખરાબ જે અનૈતિક કહેવાય છે સંબંધો બાંધવામાં મજબૂર થતો હોય છે. અને ત્યારે ક્યારેક એટલી હદ સુધી પહોંચી જતો હોય છે કે જેને એમ કહેવાય છે કે પશુ જેવું એ કાર્ય કરતો હોય છે. તેના મનમાં આ સિવાય બીજા કોઈ વિચારો આવતા જ હોતા નથી. તેનું મન કાયમ આ બધી વાતોમાં જ ભટકતું રહે છે અને ધીરે ધીરે એ ડિપ્રેશનમાં બી જઈ શકે છે અને કદાચિત એ પાગલપન સુધી પણ પહોંચી શકતો હોય છે. જો આપ સૌને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. સાથે હું આપ લોકોના લાઈક અને શેરથી મને નવા વિડીયો બનાવવામાં પણ પ્રેરણા મળતી હોય છે. તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.